નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સાબર ડેરી દ્વારા દૂધ ઉપભોક્તાઓ માટે એક અનોખી અને ઉપયોગી પહેલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સાબર ડેરી દ્વારા દૂધ ઉપભોક્તાઓ માટે એક અનોખી અને ઉપયોગી પહેલ કરવામાં આવી છે. મોડાસાની જનતાને હવે દિવસ હોય કે રાત ગમે ત્યારે શુદ્ધ અને તાજું દૂધ સરળતાથી મળી રહે તે હેતુસર શહેરના મુખ્ય વિસ્તારમાં ડુંગરવાડા રોડ ઉપર 24/7 અમૂલ મિલ્ક એટીએમ એટલે કે ઓટોમેટિક મિલ્ક વેન્ડિંગ મશીન શરૂ કરવામાં આવ્યું છે, જે અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લામાં આ પ્રથમ છે. સાબર ડેરીના સહયોગથી શરૂ કરાયેલા આ મિલ્ક એટીએમનું લોકાર્પણ તારીખ 19 જાન્યુઆરી સવારે કરવામાં આવ્યું છે, જેમાં સાબર ડેરીના ડિરેક્ટર જયંતિભાઈ બી પટેલ, જશુ પટેલ, શામળ એમ પટેલ, સચિન પટેલ, ભાજપ અગ્રણી રાજેન્દ્ર પટેલ, માર્કેટિંગ મેનેજર NL પટેલ અને MD સુભાષ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આધુનિક વ્યવસ્થા દ્વારા નાગરિકોને તાજું અમૂલ દૂધ, છાશ તથા દહીં MRP કિંમતે ઉપલબ્ધ થશે. આ મિલ્ક એટીએમમાં સંપૂર્ણ સ્વચ્છતા, સુરક્ષા અને ડિજિટલ QR કોડ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને વહેલી સવાર, મોડી રાત તેમજ અચાનક જ રાત સમયે આ સેવા નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. શહેરના નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને ઝડપી સેવા પૂરી પાડતી આ વ્યવસ્થા સાબર ડેરીના ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. મોડાસાની જનતા માટે 24 કલાક અને 7 દિવસ ફ્રેશ દૂધ મળી રહે એ માટે અમે એક ઓટોમેટિક વેન્ડિંગ મશીન આજે મોડાસા ખાતે સાબર ડેરી દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અને એ મશીનમાં મોડાસાની જનતા ગમે ત્યારે ગમે તે સમયે QR કોડથી એટલે કે ડિજિટલ પેમેન્ટ 100% ડિજિટલ પેમેન્ટ એટલે કે છૂટા પૈસા કે રોકડા પૈસાનો કોઈ આમાં જરૂરિયાત નહીં રહે. અને ડિજિટલ પેમેન્ટથી આ એક અમે સાબર ડેરી દ્વારા મોડાસાની જનતાને એક સગવડ પૂરી પાડવા જઈ રહ્યા છે, જેનો હું આજે મોડાસાની જનતાને એક વિનંતી કરું છું કે એનો પૂરેપૂરો ઉપયોગ લે. અને આવા હજુ પણ અમે બીજા 3 ATM વેન્ડિંગ મશીન લગાવવા જઈ રહ્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, મોડાસા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.